બધા પશુપાલક મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાસરડા મિલ્ક ડેરી ફાર્મ ગુજરાતમાં। મિત્રો, આજે હું અમારા ડેરી ફાર્મની બે ભેંસો બતાવવાનો છું। એક આ ભેંસ જોઈ શકો છો ને એક આ ભેંસ બીજી ભેંસ તમે જોઈ શકો છો। બંને ભેંસો લાજવાબ અને જોરદાર ભેંસો છે। વિડીયોને છેલ્લે સુધી જોજો, વિડીયો લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમે એક આ પહેલા નંબર ઉપર ભેંસ જોઈ શકો છો। ભેંસની તમે ઊંચાઈ, લંબાઈ, એનું વજન, એનું મજબૂત બોડી સ્ટ્રક્ચર, એનું રૂપ, આગળથી પતળી પાછળથી પોળી, ઓરિજિનલ બન્ની નસલની ભેંસ છે। એની તમે મજબૂતાઈ જોઈ શકો છો। પાછળનું એનું સ્ટ્રક્ચર જુઓ તમે, અને એની બાવલું જોઈ શકો છો અને આંચળ જોઈ શકો છો। એકદમ મજબૂત આંચળ છે અને આ ભેંસને વિયાવાને લગભગ 4-5 દિવસની વાર છે। એનું તમે આગળથી લઈને પાછળ સુધી બાવલું જોઈ શકો છો। આંચળના ગાળા અને એનું રૂપ, એનું મજબૂત સ્ટ્રક્ચર આખા દિવસનું નહીં તો 15-16 લીટર દૂધ આરામથી આપશે। બહુ લાજવાબ ભેંસ છે। એનું તમે ઊંચાઈ, લંબાઈ અને એની વજન જુઓ, મજબૂત સ્ટ્રક્ચર, એનું રૂપ જુઓ અને એની પગની ચોખાઈ જુઓ। એકદમ મજબૂત પગવાળી ભેંસ છે। આખા દિવસમાં જંગલમાં ખુલ્લી રખડે છે। તમે આ એનું બાવલું જુઓ, એનું વજન, એનું સ્ટ્રક્ચર બધી રીતે લાજવાબ ભેંસ છે અને આવી ભેંસો અત્યારે બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે। આ વ્યાઈને પૂરી તૈયાર થશે ત્યારે 15-16 લીટર દૂધ આરામથી આપશે। તો મિત્રો, તમે આ બે નંબર ઉપર ભેંસ જોઈ શકો છો। એની તમે ઊંચાઈ, લંબાઈ, એનું વજન, એનું બાવલું, બહુ મજબૂત ભેંસ છે અને એને વ્યાઈને લગભગ આજે 3જો દિવસ છે। હાલમાં ચીક સાફ કર્યું તો પણ એનું 6 લીટર પ્લસ ચીક નીકળ્યું છે અને આ પૂરી તૈયાર થશે ત્યારે ઓછામાં ઓછું 7-7.5 લીટર દૂધ તો આપશે જ આપશે, એટલે કે દિવસનું 14 લીટર દૂધ આરામથી આપશે। એનું તમે વજન, એનું બોડી સ્ટ્રક્ચર અને એનું તમે રૂપ જોઈ શકો છો। હા, અને આપણે બંને તો ના કહી શકીએ પણ અમારા પ્રાંત વિસ્તારની આજુબાજુના ગામડાની ભેંસ છે। એનું તમે બાવલું જોઈ શકો છો। બહુ મજબૂત બાવલું છે। એના આંચળ જુઓ, બધી રીતે સાફ સુથરી ભેંસ છે અને આખા દિવસનું 14-15 લીટર દૂધ આરામથી આપશે। અને આ ભેંસ પણ બહુ લાજવાબ છે। આ પણ 15-16 લીટર દૂધ આરામથી આપશે। તમારે પણ આવી સારી ભેંસો ખરીદવી હોય તો અમારો સંપર્ક કરો। અમારું ગામ વાસરડા, તાલુકો વાવ, જિલ્લો થરાદ। આવી સારી ભેંસો ખરીદવી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો। અને આ બંને ભેંસો વેચાઈ ગઈ છે, સુરત જવાની છે। એક શોખીન માણસે ખરીદી છે। બહુ લાજવાબ ભેંસો છે અને આ ભેંસો દૂધ પણ બહુ સારું એવું આપશે।